गुड इवनिंग विद्यार्थी मित्र। गया लेक्चर में આપણે ક્રિયા વિશેષણ અને તેના પ્રકાર જોયા હતા, વ્યાકરણ ટોપિક। આજે વ્યાકરણનો નવો ટોપિક આપણે શીખીશું, સમાસ। હવે પહેલા આપણે જોઈએ સમાસ। તો સમાસ એટલે શું? સમાસ પહેલા આપણને સમાસનો અર્થ ખબર હોવી જોઈએ અને એ અર્થ સમજ્યા પછી આપણે આગળ એના પ્રકાર અને એ કઈ રીતે ઓળખવા અને એના ઉદાહરણ એના વિશે આપણે જોશું। હવે સમાસ એટલે શું? તો કે સમાસ બે શબ્દનો બનેલો છે। કેટલા શબ્દનો બનેલો છે? બે। સમ પ્લસ આસ એટલે બને છે સમાસ। સમજાણો? સમ પ્લસ આસ એટલે સમાસ। હવે સમ એટલે શું અને આસ એટલે શું એનો અર્થ? તો કે સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી। સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી। તો સમાસ એટલે શું? તો કે પદોની યોગ્ય ગોઠવણી। શું આવશે? પદોની યોગ્ય ગોઠવણી એટલે એને કહેવાય સમાસ। બે પદ હોય અથવા બે કરતાં વધારે પદ હોય, બરાબર, એને યોગ્ય રીતે સરખી રીતે ગોઠવવામાં આવે એટલે એને કહેવાય સમાસ। હવે સમાસમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? તો કે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, તો કે વિગ્રહ। સમાસની મેઇન વસ્તુ છે વિગ્રહ। હવે વિગ્રહ એટલે શું? બરાબર છે, તો કે શબ્દને અર્થપૂર્ણ રીતે, બરાબર, એને વિગ્રહ કરવો એટલે છૂટું પાડવાનો છે। શું કરવાનું છે? પદને છૂટું પાડવું। વિગ્રહ કરવો એટલે પદને છૂટું પાડવું, બરાબર છે, એને યોગ્ય રીતે અર્થપૂર્ણ રીતે એ પદને આપણે છૂટું પાડવાનું છે એટલે એને કહેવાય વિગ્રહ। અને સમાસ માટે ખાસ જરૂરી છે વિગ્રહ કરવો। જો વિગ્રહ કરતા આવડે તો એ સમાસનો કયો પ્રકાર છે એ આપણને આવડી જાય અને આપણે ઓળખી પણ શકીએ, બરાબર। અને સમાસમાં વિગ્રહ છે એ ખાસ જરૂરી છે, બરાબર। હવે સમાસ એટલે શું તમને સમજાણું હશે, તો કે સમાસ એટલે સમ પ્લસ આસ એટલે સમાસ, બરાબર। સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી, એટલે શેની ગોઠવણી? તો કે પદની ગોઠવણી, અને એ પદની યોગ્ય ગોઠવણી એટલે એને કહેવાય સમાસ। અને વિગ્રહ ખાસ જરૂરી છે। કોઈ પણ સમાસનું ઉદાહરણ આપેલું હોય તો એનો વિગ્રહ કરતા આપણને આવડે એટલે આપણે સમાસને ઓળખી શકીએ। વિગ્રહ કરવો એટલે ટૂંકમાં પદને છૂટું પાડવું, બરાબર। હવે આમાં તમારે વિશેષણ અને વિશેષ્ય શબ્દ આવશે। વિશેષણ અને વિશેષ્ય। હવે વિશેષણ એટલે શું એ મેં તમને સંજ્ઞામાં શીખવાડ્યું હતું। વિશેષણ એટલે શું? તો કે જે સંજ્ઞાની વિશેષતા દર્શાવતું પદ એટલે એને કહેવાય વિશેષણ। અને વિશેષ્ય એટલે શું? તો કે જે પદ માટે તમે વિશેષણ વાપર્યું છે એ પદને કહેવાય વિશેષ્ય, એટલે કે જેના માટે તમે વિશેષણ વાપર્યું એને કહેવાય વિશેષ્ય। હવે સમાસમાં શું હોય? તો કે બે પદ વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય છે, બરાબર। એટલું તમને સમજાણું અને ખાસ યાદ રાખવાનું છે વિગ્રહ કરવાની અને કઈ રીતે વિગ્રહ કરવો, બરાબર છે, અને એના ઉપરથી તમે ઓળખી શકશો સમાસનો કયો પ્રકાર છે। હવે સમાસના આપણે ધોરણ 10માં 7 પ્રકાર શીખવાના છે, બરાબર। હવે એ 7 પ્રકાર, બરાબર છે, હું તમને એક પછી એક એનો પ્રકાર કઈ રીતે ઓળખવું, કઈ રીતે એને ટૂંકમાં યાદ રાખવું અને એક પછી એક એના ઉદાહરણ આપણે વિસ્તારથી જોશું। હવે આપણે જોશું પહેલો પ્રકાર દ્વંદ્વ સમાસ। કયો આવશે પહેલો પ્રકાર? દ્વંદ્વ સમાસ। હવે પહેલા તો દ્વંદ્વ એટલે શું? તો કે દ્વંદ્વ એટલે બે, બરાબર છે। દ્વંદ્વ એટલે શું થશે? બે। હવે દ્વંદ્વ સમાસમાં શું હોય? તો કે પહેલું પદ અને બીજું પદ બંને પદનું મહત્વ સરખું હોય છે, બરાબર છે। દ્વંદ્વ સમાસમાં શું હોય? તો કે બંને પદનું મહત્વ સરખું હોય ત્યારે કયો સમાસ થાય? દ્વંદ્વ સમાસ। આપણે વ્યાખ્યા જોઈએ તો કે બંને પદનું મહત્વ સરખું હોય છે, સરખું
હોય છે। હવે બંને પદનું મહત્વ કેવું હશે? સમાન। ઉદાહરણ તરીકે આપણે જોઈએ, બરોબર છે। ઉદાહરણ તરીકે માતા પિતા, બરોબર, શું આવશે? માતા પિતા। તો કે જેટલું માતાનું મહત્વ છે એટલું જ કોનું મહત્વ છે? પિતાનું પણ મહત્વ છે। પછી ચા પાણી, ચા પાણી। હવે અહીંયા મેં તમને કીધું હતું વિગ્રહ કરવાનું ખાસ યાદ રાખવાનું અને એ આપણને આવડવું જોઈએ। તો દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરો ત્યારે કેવા શબ્દોથી વિગ્રહ થશે? તો કે એનો વિગ્રહ છે ઈ, અને, કે અને અથવા જેવા શબ્દોથી એનો શું થશે? જેવા આ સંયોજક છે, શું છે? જેવા સંયોજકથી એનો વિગ્રહ થશે। હવે દ્વંદ્વ સમાસ મેં તમને કીધું બંને પદનું મહત્વ સરખું હોય છે। તમે જ્યારે એ પદને છૂટું પાડો ત્યારે અને, કે અને અથવા જેવા સંયોજકથી એ કેવું થશે? તો કે એનો વિગ્રહ થશે, પદ છૂટું પડશે। અહીંયા માતા પિતા મેં લખ્યું તો આપણે કઈ રીતે વિગ્રહ કરશું? તો કે માતા અને પિતા। હવે જેટલું માતાનું મહત્વ એટલું જ પિતાનું મહત્વ। પછી ચા પાણી, તો કે ચા અને પાણી। પછી આવા બીજા ઉદાહરણ આપણે જોઈએ તો કે રાત દિવસ, બરોબર, જેટલું રાતનું મહત્વ દિવસનું પણ મહત્વ, રાત અને દિવસ। પછી મામા મામી, કાકા કાકી, ભાઈ બહેન, બરોબર। પછી દાળ ચોખા, દાળ ચોખા, તો કે દાળ અને ચોખા। પછી આપણે જોઈએ તો કે હાથ પગ, બરોબર, તો હાથ અને પગ, હાથ અને પગ। પછી આપણે કહેતા હોય 10 12, શું કહેતા હોય? 10 12, તો કે 10 કે 12, બરોબર। હવે આવી રીતે એનો વિગ્રહ થશે। કયા સંયોજક? અને, કે અને અથવા જેવા સંયોજકથી એનો શું થશે? વિગ્રહ થશે, બરોબર। બંને પદનું મહત્વ કેવું હશે? સરખું। અને આ વિગ્રહ આવડશે એટલે તમે ઓળખી શકશો આ જે સમાસ છે કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ। હવે એના પછીનો બીજો સમાસ આવશે તત્પુરુષ સમાસ। હવે બીજો સમાસ તત્પુરુષ સમાસ કયો આવશે? તત્પુરુષ સમાસ। હવે તત્પુરુષ સમાસ કઈ રીતે ઓળખી શકશું? તો કે કોઈ પણ સમાસમાં બે અથવા બે કરતાં વધારે પદ હશે તો તત્પુરુષ સમાસમાં પૂર્વ પદ ગૌણ હશે। કેવું હશે? ગૌણ। અને ઉત્તર પદ કેવું હશે? ઉત્તર પદ પ્રધાન, બરોબર। પ્રધાન એટલે મુખ્ય હશે અને જે પૂર્વ પદ પહેલું પદ છે કેવું હશે? ગૌણ। હવે અહીંયા હું ઉદાહરણ લખું કે તુષાતુર, બરોબર, તુષાતુર। હવે ઉત્તર પદ એટલે અહીંયા બે પદ જોડાયેલા છે, તુષ અને આતુર, બરોબર। તુષ એટલે તરસ અને આતુર એટલે એનાથી વધારે એકદમ તરસ લાગી હોય, બરોબર, પાણી પીવાની તીવ્ર ઈચ્છા હોય તો એને આતુર કહેવાય। હવે એ બે પદમાં આ જે પદ છે તુષા એ કેવું છે? તો કે એ મુખ્ય પદ છે, પૂર્વ પહેલું પદ છે। અને આતુર છે એ કેવું છે? તો કે એ ઉત્તર પદ છે, બીજું પદ છે। હવે અહીંયા તત્પુરુષ સમાસમાં શું હશે? તો કે બંને પદની વચ્ચે વિભક્તિનો સંબંધ હશે, બરોબર। વિશેષણ વિશેષ્યનો વિભક્તિનો સંબંધ હશે। બંને પદમાં કેવો હશે? તો કે વિશેષણ અને વિશેષ્યથી જોડાયેલા પણ હશે અને વિભક્તિનો શું હશે? સંબંધ હશે। અને જ્યારે તત્પુરુષ સમાસ છે એનો વિગ્રહ આપણે કરીએ તો એક તો વિભક્તિના પ્રત્યયથી એ કેવું થશે? વિગ્રહ થશે। તો કે વિભક્તિના પ્રત્યય ક્યાં? વિભક્તિ પ્રત્યય, તો કે નો, ની, નું અને ના, આ વિભક્તિના પ્રત્યયથી એનો વિગ્રહ થશે। પછી ના, પછી માં, થી અને વડે, આવા જે પદથી એનો શું થશે? વિગ્રહ થશે। વિભક્તિના કોઈ પણ પ્રત્યય હોય, પછી માં હોય, થી હોય અને વડે હોય, આનાથી પણ તત્પુરુષ સમાસનો વિગ્રહ થાય। મેં અહીંયા લખ્યું ઉદાહરણ, બરોબર છે, તો મેં લખ્યું તુષાતુર એટલે કે તુષાથી આતુર,
तुषाथी आतुर। बराबर है। हवे क्यू पद आव्युं छे वच्चे तो के थी विभक्तिनो नोनीनु मांथी कोई पण एक होई शके, मांथी अथवा वडेथी कोई पण एक पद होई शके। बराबर है। हवे बीजुं छे मनगमतुं। बराबर, बीजुं उदाहरण शुं आवशे? मनगमतुं। तो विग्रह कई रीते एनो थशे तो के मनने गमतुं, मनने गमतुं। हवे क्यो आव्यो छे प्रत्यय? विभक्तिनो ने। बराबर है। पछी क्षुधातुर। क्षुधा एटले शुं? तो कि क्षुधा एटले भूख। बराबर, अने भूखथी आतुर एटले અહીં લખવાનું આપણે વિગ્રહ क्षुधाथी आतुर। बराबर। હવે એના પછી જન્મદાતા ક્યો આવશે? જન્મદાતા। જન્મદાતા એટલે કે જન્મનો દાતા। बराबर। पछी स्वाधीन। बराबर, एवी ज रीते पराधीन पण आवे। स्वाधीन एटले बीजाने आधीन, बीजाने आधीन। अने पराधीन। बराबर, स्वाधीन एटले पोता उपर जे निर्भर होय ए, अने पराधीन एटले बीजा उपर आधार राखे। बराबर, बीजाने आधीन। समझाणुं? हवे अहींया खास याद राखवानुं, तत्पुरुष समासमां बे पद हशे, पूर्वपद गौण, उत्तरपद छे प्रधान एटले मुख्य। विग्रह करती वखते विभक्ति प्रत्यय हशे, नोनीनुं ना, मांथी अने वडे। बराबर। पछी अहींया उदाहरण, अहींया थी, ने, थी, नो, ने। बराबर, ने आवा शब्दो वडे बराबर एनो विग्रह छे ए थशे। हवे पछीनो त्रीजो प्रकार आवशे मध्यम पदलोपी समास। हवे आपणे त्रीजो प्रकार जोशुं मध्यम पदलोपी समास। क्यो आवशे त्रीजो? मध्यम पदलोपी समास। हवे अहींया आपणे एना प्रकार उपरथी ज ए समासने ओळखी शकशुं। मध्यम पदलोपी समासमां शुं हशे तो के ए बे पद छे एमां उमेरवुं पड़तुं जे नामरूप वच्चेनुं पद हशे एनो शुं थई जशे? लोप थई जशे। एटले ए पद केवुं हशे तो के अदृश्य हशे। वच्चे जे उमेरवानुं पद हशे एनो लोप थशे। आपणे व्याख्या जोईए तो के वच्चे नामरूप जे उमेरवुं पड़े ते पदनो लोप थयेलो होय छे। हवे मध्यम पदलोपी समासमां ज्यारे तमे विग्रह करशो ए समासनो त्यारे तमारे वच्चे एक आखुं पद छे ए शुं करवुं पड़शे? उमेरवुं पड़शे। अने ज्यारे समास आपेलो हशे मध्यम पदलोपी त्यारे वच्चेनुं पद एमां हशे नहीं, एनुं शुं थयेलुं हशे? लोप। एटले के वच्चेनुं पद एमां अदृश्य होय, परंतु विग्रह करती वखते ए पदने तमारे शुं करवुं पड़शे? उमेरवुं पड़शे। हवे अहींया उदाहरण तरीके आपणे जोईए तो के मेघधनुष्य। हवे मेघधनुष्य तो एनो विग्रह कई रीते करशुं तो के मेघ द्वारा रचातुं धनुष्य। बराबर, मेघ द्वारा रचातुं धनुष्य आने कहेवाय मेघधनुष्य। हवे मैं अहींया द्वारा रचातुं धनुष्य। बराबर, तो द्वारा रचातुं ए पदने शुं कर्युं छे? उमेर्युं छे। परंतु ज्यारे मेघधनुष्य लख्युं त्यारे वच्चेनुं पद एमां हतुं नहीं। हवे बीजुं उदाहरण जोईए तो के आगगाडी। बराबर, हवे विग्रह शुं थशे? छूटुं कई रीते पड़े तो के आग वडे चालती गाड़ी। अहींया आपणे जोईए तो के वडे चालती गाड़ी पद छे शुं कर्युं तो के विग्रह करती वखते एने उमेर्युं छे। एटले ज्यारे मध्यम पदलोपी समास होय त्यारे वच्चेनुं जे पद छे एने केवुं करवुं पड़शे? विग्रह करीए त्यारे उमेरवुं पड़शे। पछी अहींया आपणे जोईए वधारे उदाहरण तो के बळदगाडुं। हवे बळदगाडुं विग्रह कई रीते थशे तो के बळद वडे चालतुं गाडुं। बराबर, हवे अहींया जोईए तो बळद अने वडे चालतुं गाडुं छे ए शुं कर्युं छे? मैं उमेर्युं छे। पछी वराळ यंत्र शुं आवशे? वराळ यंत्र। वराळ यंत्र एटले वराळ वडे
ચાલતું યંત્ર। હવે અહીંયા એના પછી એક ઉદાહરણ હું લખું, સિંહાસન। શું આવશે? સિંહાસન। હવે સિંહાસન કઈ રીતે વિગ્રહ થશે? તો કે સિંહની મુખાકૃતિવાળું આસન। સિંહની મુખાકૃતિવાળું આસન। હવે સિંહનું મોઢું હોય, બરાબર, એવી આકૃતિવાળું આસન હોય એને કહેવાય સિંહાસન। તો સિંહાસન તો કે એની મુખાકૃતિવાળું આસન, એ પદ ઉમેરવું પડ્યું। વરાળ યંત્રમાં વડે ચાલતું યંત્ર। પછી એક ઉદાહરણ છે હાથ રૂમાલ। શું આવશે? હાથ રૂમાલ। તો વિગ્રહ કઈ રીતે થશે? તો કે હાથમાં રાખવાનો રૂમાલ, બરાબર, તો એને કહેવાય હાથ રૂમાલ। વચ્ચેનું પદ છે રાખવાનો, જ્યાં જ્યાં મેં મધ્યમ પદ લોપી સમાસમાં વચ્ચેનું પદ જે ઉમેર્યું છે, બરાબર છે, એ પદનો લોપ થયેલો હોય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ થાય। અને જ્યારે વિગ્રહ કરીએ ત્યારે વચ્ચેનું પદ આપણે એને વિગ્રહ કરીએ ત્યારે ઉમેરવું પડે છે, એટલે મધ્યમ પદ લોપી સમાસ થશે। હવે એના પછી નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ। હવે આપણે ચોથો પ્રકાર કર્મધારય સમાસ। કયો આવશે ચોથો? કર્મધારય સમાસ। હવે કર્મધારય સમાસમાં શું હશે? તો કે એમાં પણ એવી જ રીતે સમાસમાં મેં તમને આગળ કીધું છે બે પદ હશે, બરાબર છે। હવે એ બે પદ જોડાય અને એક આખું નવું પદ બનશે ત્યારે સમાસ બનશે, અને એમાંનો ચોથો પ્રકાર કર્મધારય સમાસ। કર્મધારય સમાસમાં શું હશે? તો કે એ બંને પદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હશે। વિશેષણ શું, વિશેષ્ય શું, એ પણ મેં તમને સમજાવી દીધું છે। તો કર્મધારય સમાસમાં બંને પદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હશે। વિશેષણ અને વિશેષ્યનો સંબંધ, બરાબર, બંને પદની વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હશે। અને ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, કર્મધારય સમાસમાં પૂર્વ પદ વિશેષણ હશે। કેવું હશે? પૂર્વ પદ વિશેષણ। હવે પૂર્વ પદ અને પૂર્વપદ વિશેષણ હશે, બરાબર। વિશેષણ વિશેષ્ય મેં તમને સમજાવ્યું છે। પૂર્વ એટલે પહેલું પદ, બરાબર, અને ઉત્તર પદ એટલે બીજું પદ। તો પૂર્વપદ પહેલું પદ છે કેવું હશે? વિશેષણ, બરાબર। હવે અહીંયા હું ઉદાહરણ લખું કે મહારાજા, બરાબર છે। હવે આ મહા છે એ પહેલું પદ છે અને રાજા છે એ કયું પદ છે? તો કે એ ઉત્તર પદ બીજું પદ છે। અહીંયા મેં લખ્યું છે પહેલું પદ છે પૂર્વ પદ, એ કેવું હશે? વિશેષણ। તો મહારાજા એટલે મહાન રાજા, બરાબર। તો આ મહાન શબ્દ છે એ વિશેષણ છે, બરાબર છે। તો અહીંયા પૂર્વ પદ વિશેષણ તો થયું, પહેલું પદ છે કેવું થઈ ગયું? વિશેષણ, અને બીજું પદ છે એ કેવું હશે? તો કે વિશેષ્ય હશે, બરાબર। એટલે બંને પદની વચ્ચે શું હશે? વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હશે ત્યારે કર્મધારય સમાસ થશે। હવે એના પછી બીજું ઉદાહરણ હું લખું છું, બરાબર, પીતાંબર। કયું આવશે? પીતાંબર। હવે પિત્ત એટલે પીળું અને અંબર એટલે વસ્ત્ર। તો અહીંયા હું એમ લખું, બરાબર છે, તો કે પિત્ત એટલે પીળું, બરાબર છે, પીળું વસ્ત્ર, બરાબર। એટલે આ જે પદ છે એ વિશેષણ છે, આ શું છે? વિશેષ્ય છે। તો આ પીતાંબર શબ્દ છે એ કયો સમાસ થશે? તો કે કર્મધારય સમાસ થશે। પછી આવશે એના પછી ઉદાહરણ સદાચાર। શું આવશે? સદાચાર। સદ એટલે સારું, બરાબર, અને આચાર એટલે આચરણ કરવું, સારું આચરણ, બરાબર। હવે આ જે છે એ વિશેષ્ય છે અને સારું છે એ શું છે? એનું વિશેષણ। પછી આવશે મહર્ષિ। શું આવશે? મહર્ષિ। મહર્ષિ એટલે મહાન અને ઋષિ, બરાબર છે। આ જે પદ છે વિશેષણ અને આ છે આ વિશેષ્ય છે અને આ છે વિશેષણ, બરાબર છે। તો પહેલું પદ કેવું છે? તો કે પહેલું એ વિશેષણ છે અને બીજું પદ છે એ વિશેષ્ય છે। હવે મેઘ ગંભીર, બરાબર, મેઘ ગંભીર એટલે મેઘ જેવું ગંભીર, બરાબર છે। તો
આ જે પદ છે બરોબર છે એ શું દર્શાવે છે તો કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ દર્શાવે છે. પછી આવશે વાઘબાણ. શું આવશે? વાઘબાણ. તો કે વાઘરૂપી બાણ બરોબર છે, અથવા તો વાઘ જેવું બાણ. તો અહીંયા પણ વિશેષણ અને વિશેષ્યનો શું રહેલો છે? સંબંધ રહેલો છે. અને પહેલું પદ છે એ કયું છે તો કે વિશેષણનું. કર્મધારય સમાસમાં ખાસ યાદ રાખવાનું, પહેલું પદ હંમેશા વિશેષણ હોય છે અને બીજું પદ છે શું હોય છે તો કે બીજું પદ વિશેષ્યનું હોય. બંને પદ વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય છે ત્યારે કર્મધારય સમાસ થશે. હવે આપણે આના પછીના જે ઉદાહરણ છે, પ્રકાર છે, એ આપણે આવતા લેક્ચરમાં જોશું. અને આના જેટલા 4 છે મેં પ્રકાર સમજાવ્યા છે એના ઉદાહરણ બરોબર તમારા પુસ્તકમાંથી 10-12 શોધી અને પછી એનો વિગ્રહ કરતાં શીખવાનું છે તમારે.